અમેરિકાના નોર્થ કેરોલિના રાજ્યમાં એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને કોઈ પણ દર્દીનો જીવ તાળવે ચોંટી જશે અને આ વાત દરેક ગુજરાતી માટે જાણવી બહુ જ જરૂરી છે, કારણ કે આ કિસ્સો તબીબી બેદરકારી અને સત્તા સામેની એક પત્નીની એકલ પંડે લડતનો છે। આ વાત છે 53 વર્ષના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર હેમંત ઉર્ફે હેનરી પટેલની, જેઓ 30 જુલાઈ 2020ના રોજ નોર્થ કેરોલિનાના લેલેન્ડ વિસ્તારમાં આવેલા ડોક્ટર માર્ક સી ઓસ્ટિનના ક્લિનિકે માત્ર દાંતની એક નાની પ્રોસિજર એટલે કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ માટે ગયા હતા। હેનરી પટેલ પોતે એક હૃદય રોગના નિષ્ણાત ડોક્ટર હતા અને તેમને અપેક્ષા હતી કે આ 20 મિનિટનું કામ પતાવીને તેઓ તરત જ ઘરે પાછા ફરશે। તેમણે મોડરેટ સિડેશન એટલે કે હળવી બેહોશી માટે સહી કરી હતી, પણ તેમને ખબર નહોતી કે તેમને ડીપ સિડેશન એટલે કે જનરલ એનેસ્થેસિયા આપી દેવામાં આવશે, જે એક બહુ મોટી ભૂલ હતી। પ્રોસિજર દરમિયાન અચાનક ડોક્ટર હેનરીનું ઓક્સિજન લેવલ ખતરનાક રીતે ઘટી ગયું હતું, પણ આશ્ચર્યની વાત એ છે કે ડેન્ટિસ્ટે તેમને તાત્કાલિક CPR આપવાનું શરૂ કર્યું નહીં અને ગળામાં નળી નાખવાના જે પ્રયાસો કર્યા તે પણ નિષ્ફળ રહ્યા। જ્યારે ઇમરજન્સી મેડિકલ સર્વિસના લોકો ત્યાં પહોંચ્યા ત્યારે ડોક્ટર હેનરીના ધબકારા અને શ્વાસ સાવ બંધ થઈ ગયા હતા। તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પણ 3 દિવસ સુધી જિંદગી અને મોત વચ્ચે તેઓ ઝઝૂમ્યા પછી 3 ઓગસ્ટ 2020ના રોજ તેમનું લાઈફ સપોર્ટ હટાવી દેવામાં આવ્યું। ઓટોપ્સી રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે વધુ પડતા એનેસ્થેસિયાની ગૂંચવણોને કારણે તેમનું કરુણ મૃત્યુ થયું છે। આ ઘટના પછી ડેન્ટિસ્ટ ડોક્ટર માર્ક ઓસ્ટિને 2021માં તપાસ દરમિયાન પોતાનું લાયસન્સ કાયમ માટે સરેન્ડર કરી દીધું અને તપાસમાં એ પણ સામે આવ્યું કે તેમણે ફેન્ટાનાઇલ જેવા નશાકારક પદાર્થોના સ્ટોકમાં પણ ગેરરીતિ કરી હતી। પણ ડોક્ટર હેનરીના પત્ની શીતલ પટેલ આ અન્યાય સામે મૌન ન રહ્યા અને સત્યવાન માટે જે રીતે સાવિત્રીએ યમરાજ સામે જંગ શરૂ કર્યો હતો તે જ રીતે તેમણે પતિના મોત પછી એનેસ્થેસિયા સેફટી સુધારા માટે એક મોટું અભિયાન શરૂ કર્યું। તેમની મુખ્ય માંગ છે કે જ્યારે પણ કોઈ દર્દીને ડીપ સિડેશન આપવામાં આવે ત્યારે ત્યાં ડેન્ટિસ્ટ સિવાય બીજો એક એનેસ્થેસિયાલોજિસ્ટ ડોક્ટર હાજર હોવો જોઈએ। આ માટે 2023માં હેનરી લો નામનું બિલ રજૂ કરવામાં આવ્યું, પણ કમનસીબે ડેન્ટલ બોર્ડ અને શક્તિશાળી લોબીના વિરોધને કારણે તે બિલ કમિટીમાં જ અટકી ગયું। ડેન્ટલ લોબીનું કહેવું છે કે આનાથી સારવાર મોંઘી થશે, પણ શીતલ પટેલનું કહેવું છે કે કોઈનો જીવ જવો તે વધારે મોંઘું છે। અત્યારે મે 2026માં શીતલ પટેલ એક નવું ડેન્ટલ બોર્ડ રિફોર્મ બિલ એટલે કે H1033 પુશ કરી રહી છે, જે મુજબ ડેન્ટલ બોર્ડના સભ્યોની સંખ્યા 6 થી વધારીને 10 કરવામાં આવશે। તેમાં ગવર્નર કે જનરલ એસેમ્બલી દ્વારા નિમાયેલા 2 એવા સામાન્ય લોકો એટલે કે કન્ઝ્યુમર એડવોકેટ્સ હશે જેઓ ડોક્ટર નથી। આનાથી બોર્ડમાં જવાબદારી વધશે અને ડેન્ટિસ્ટોની પોતાની મનમાની નહીં ચાલી શકે। શીતલ પટેલના જણાવ્યા મુજબ છેલ્લા 13 વર્ષમાં નોર્થ કેરોલિનામાં એનેસ્થેસિયાને કારણે 8 લોકોના મોત થયા છે, પણ સાચો આંકડો બહાર ઘણો વધારે હોઈ શકે છે। હોસ્પિટલોમાં જે નિયમો અત્યંત કડક હોય છે તે જ નિયમો ડેન્ટલ ક્લિનિકમાં કેમ મળવા હોય છે તે એક મોટો પ્રશ્ન છે। શીતલ પટેલ અત્યારે ડેન્ટલ લોબી અને સત્તા સામે એકલા હાથે લડાઈ લડી રહ્યા છે, જેથી બીજા કોઈ નિર્દોષ પરિવારનો માળો વિખેરાઈ ન જાય અને કોઈ પત્નીએ પોતાના પતિને આ રીતે ગુમાવવા ન પડે। તેમનું એક જ લક્ષ્ય છે કે હેનરીનું મોત વ્યર્થ ન જાય અને દરેક દર્દી સુરક્ષિત ઘરે પાછો ફરે। આ લડાઈ અત્યારે અમેરિકામાં ભારે ચર્ચામાં છે અને મે 2026માં આ બિલ પર સૌની નજર ટકેલી છે। દોસ્તો, દરેક ગુજરાતી અને દરેક ભારતીય શીતલ પટેલને ટેકો આપે, આ વિડીયો એટલો શેર કરો કે શીતલ પટેલને નવો જુસ્સો જોમ મળે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।